પાંડવોને રાજસ્વી યજ્ઞ કરવો તો એના માટે જરાસંધને નમાવવો જરૂરી હતો. ભગવાન શ્રી કૃષ્ણે ભીમને પ્રેરણા આપી, જરાસંધ સાથે યુદ્ધ કરાવી અને માર્યો. જરાસંધ એ વખતે દુષ્ટ વૃત્તિના રાજાઓનો નેતા હતો. એણે અધાર્મિક રાજાઓનું યુનિયન બનાવેલું. એની બધા રાજાઓ ભેગા થઈને કોઈ એકલ દોકલ ધાર્મિક રાજા દેખાય એના ઉપર આક્રમણ કરે, એને હરાવી દે, લૂંટી લે, જેલમાં પૂરી દે. ભગવાન શ્રી કૃષ્ણે જરાસંધની જેલમાં પૂરેલા બધા રાજાઓને મુક્ત કર્યા છે. એ રાજાઓએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. બહુ મહત્વનો મંત્ર, ક્લેશનાશક મંત્ર કહેવાય છે. પુસ્તકમાં 62મા પાને 41મો શ્લોક. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપશો. મહાપુરુષો આને ક્લેશનાશક મંત્ર કહે છે. અનુષ્ઠાન તરીકે બહુ ઉપયોગી એવો આ મંત્ર છે. જીવનમાં કોઈ પણ સમસ્યા આવે, મનની ચિંતા બહુ રહ્યા કરતી હોય, વિચાર 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 ચાલ્યા કરતો હોય, આખી આખી રાત ઊંઘ ના આવતી હોય, પડખા ફેરવી ફેરવીને રાત પૂરી થતી હોય, ઉજાગરાઓ થાય એટલે સ્વભાવ ચીડિયો થઈ જતો હોય, અને પછી એસિડિટી ને કોન્સ્ટિપેશન ને આ બધા જાત જાતની માઇગ્રેન, માથાનો દુખાવો, આધાશીશી, સાયકોસોમેટિક ડિસઓર્ડરના શિકાર બન્યા હો. આ બધી મુશ્કેલીઓમાંથી જો છૂટવું હોય તો આ મંત્રનું અનુષ્ઠાન કરજો. અનુષ્ઠાનનો વિધિ પહેલા સમજાવી દઉં. આખા દિવસના કામકાજથી પરવારી રાત્રે સૂતા પહેલા શક્ય હોય તો સ્નાન કરી લો, નહીતર હાથ પગ ધોઈ સૂતી વખત પહેરવાના ચોખ્ખા કપડાં પહેરી ભગવાન આગળ દીવો અગરબત્તી કરી આ મંત્રની એક માળા કરો અને પછી મૌન ધારણ કરી લેવાનું. કોઈની હારે કોઈ વાતચીત નહીં, કાંઈ નહીં. મૌન ધારણ કરી સતત મનમાં આ મંત્રનું રટણ કરતા રહો. બહુ જ ઓછા સમયમાં તમે જોઈ શકશો કે તમારી સમસ્યાઓના વાદળ વિખરાતા જાય છે. અનેક લોકોએ વિશ્વભરમાં પ્રયોગ કર્યો છે, એમને બહુ સારા પરિણામ પ્રાપ્ત થયા છે. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ. 62મા પાને 41મો શ્લોક. કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય પ્रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય, કૃષ્ણને, વાસુદેવાય, વસુદેવના પુત્રને, હરયે, હરિને. હરિ શબ્દની પણ વ્યાખ્યા છે હરણ કરે તે હરિ. ભક્તોના તાપ, પાપ, ક્લેશ, કંકાસ, દુઃખ અને કર્મના બંધનનું જે હરણ કરે તે હરિ. હરયે પરમાત્મને, પરમાત્માને. પ્રણતઃ ક્લેશનાશાય, જેને પ્રણામ કરવાથી મનના ક્લેશનો નાશ થાય છે એવા ગોવિંદાય નમો નમઃ. ગોવિંદને નમો નમઃ. સાયક્લિક છે, વારંવાર નમસ્કાર. હરિ અનંત, હરિ કથા અનંતા. પ્રભુ પોતે અનંત છે, પ્રભુની કથા પણ અનંત છે. સુદામાની કથા જ્યાં સુધી ન કહીએ ત્યાં સુધી એમ લાગે કે ભાગવતજી પૂરા નથી. અતિ પ્રસિદ્ધ કથા છે, વાર્તા તો બધા જ જાણે છે. પૌવાની પોટલી લઈને સુદામાજી દ્વારિકા પહોંચ્યા અને ભગવાને ન્યાલ કરી દીધો. લોકો કે મિત્રને મદદ કરી. સુદામાની કથાને આધુનિક સંદર્ભમાં અને આધ્યાત્મિક રીતે સમજવા જેવી છે.
શ્રીમદ ભાગવતમાં સુદામા નામ નથી, પણ આપણે કથા પ્રસંગે સુદામા નામ વર્ણન કરીએ છીએ. સુદામા શબ્દનો અર્થ પણ સમજી લો. સુદામા જે સારી રીતે બંધાયેલો છે, બંધનમાં પડ્યો છે. કયા બંધન? કર્મના બંધન, વિચારોના બંધન, માન્યતાઓના બંધન માં જે ફસાયેલો છે. તે સુદામા. સુદામાના પત્નીનું નામ સંતો આપે છે. બંધ થઈ ગયું ને સ્પીકર કંઈક? આ બાજુ લોકોને સંભળાય છે? સુદામાની પત્નીનું નામ મહાપુરુષો આપે છે સુશીલા. બુદ્ધિનું પ્રતીક છે. વ્યક્તિ જો કર્મના બંધનમાં પડ્યો હશે, પોતાના વિચારોના બંધનમાં પડ્યો હશે, પણ બુદ્ધિ જો સારી હશે, સાત્વિક હશે, તો એ જીવાત્મા આજે નહીં ને કાલે પરમાત્મા સુધી અવશ્ય પહોંચશે. એનું કારણ એની સાત્વિક બુદ્ધિ એને પ્રેરણા આપતી રહેશે. તું પ્રભુ પાસે જા, તું પ્રભુ પાસે જા. સુદામાજી છે બહુ સારા, પણ અંતર્મુખી છે. ઘરમાં બેસીને ભગવાનની ભક્તિ કરે, બહાર નો નીકળે. સુશીલાજીને ખબર કે મારો પતિ સારો છે, પણ અંતર્મુખી છે. એ ઘરે રહીને જેવી પૂજા કરે છે, એવી પૂજા જો બહાર જઈને કરાવે તેની આગળ રૂપિયાનો ઢગલો થઈ જાય. એને ગમતું નથી. કે સૂચન કરે કે તમે જાઓ, જાય નહીં. તમે ભગવાન પાસે કંઈ માગો. સુદામા કે હું કોઈની પાસે કંઈ માગું જ નહીં. એટલે પછી સવાલ જ નથી આવતો. મેં કોઈની સામે હાથ ફેલાવ્યો નથી, ફેલાવીશ નહીં. છેવટે પત્નીએ કહ્યું કે મળવા તો જાઓ, તમે ઘરમાં બેસીને પૂજા કરો છો, એ ભગવાન સ્વયં દ્વારિકાધીશ સ્વરૂપે આ ભૂતળ પર બિરાજે છે, તમને મળવાનું મન નથી થતું? સુદામા કે આઈ બહુ સરસ વાત કરી તે. અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. મને ભગવાનના દર્શન થશે. યાદ રહે, સુદામાજી મળવા માટે ગયા છે. પત્નીને થયું જાય તો છે. ઉભારો ઉભારો. શું છે? પત્ની સંસ્કારી હતી, જાણતી હતી. રાજા પાસે જઈએ, ગુરુ પાસે જઈએ, ભગવાન પાસે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, કંઈક ભેટ લઈને જવું જોઈએ. ઘરમાં તો કશું હતું નહીં. પાડોશમાં ગઈ છે માગવા માટે. પાડોશની સ્ત્રીઓને નવાઈ લાગી, આ બ્રાહ્મણનો તેજસ્વી પરિવાર છે, 7 દી ઉપવાસ કરવા પડે તોય કોઈ દી માગવા આવતા નથી, અને આજે સુશીલાજી માગવા આવ્યા છે. સુશીલાજી કહે છે અમારા માટે નથી માગતી, પણ મારા પતિ દ્વારિકાધીશના દર્શને જાય છે, ભગવાન પાસે ખાલી હાથે જવાય નહીં, અમારા ઘરમાં કંઈ છે નહીં, અત્યારે તમે કંઈક આપો, અમારી પાસે આવશે ત્યારે તમને પાછું આપી દઈશ. પાડોશની સ્ત્રીઓ કહે છે અરે બેન, આ તો અમારું સદભાગ્ય કહેવાય કે તારા પતિદેવના નિમિત્તે અમારી કંઈક સંપત્તિ પરમાત્માની સેવામાં પહોંચે છે. તને જે જોઈએ લઈ જા, અમારે પાછું કંઈ જોઈતું નથી. જાણે કોઈની પાસે માગ્યું ન હોય ને
એને માગતા આવડે પણ નહીં. સુશીલાજી શું લઈ આવ્યા? 4 મુઠ્ઠી પૌવા. થીગડા મારેલું એક કપડું હતું, એમાં પોટલી બાંધી સુદામાજીના કમરે બંધાવીને કહ્યું, આ જઈને તમે દ્વારિકાધીશને આપજો. હા કરતા સુદામાજી આયરા. પત્નીને પાછું યાદ આવ્યું, અરે સાંભળો, શું છે આ પોટલી? રસ્તામાં ક્યાંય ખોલતા નહીં. સુદામાજી છે રસ્તામાં ક્યાંક પોટલી ખોલીને બેઠા હોય, કોઈ ભૂખ્યો આવે, કોઈ ગરીબ આવે તો એને દઈ દે. દ્વારિકાધીશને શું પહોંચશે? પત્ની હતી ને, પતિનો સ્વભાવ જાણતી હતી કે પૌવા ભલે ઉધાર છે પણ અમારા ઈ બહુ ઉદાર છે. દ્વારિકાધીશને શું? રસ્તામાં ક્યાંય ખોલતા નહીં. આ ઠીક. 7 દિવસ અને 7 રાત્રિની યાત્રા કરી સુદામાજી દ્વારિકા પહોંચ્યા. એક થી ચડિયાતા બધા મહેલ જોઈએ છે. પૂછે જ આમાં કૃષ્ણનો મહેલ કયો? લોકો કે તમને સારામાં સારો જે મહેલ દેખાય ને એ કૃષ્ણનો છે. સુદામા કે મન તો બધા હારા દેખાય છે. ખ્યાલ આવ્યો રૂકમિણીજીના મહેલની બાજુમાં કૃષ્ણનો મહેલ છે. પ્રવેશ કરવા જતા હતા, દ્વારપાળે અટકાવ્યો છે. કહા જાના? મારે કૃષ્ણને મળવું છે. એમ કાંઈ મળે નહીં ભગવાન બધાને. હાલો, તમારા જેવા બધા ગરીબ બિચારા બ્રાહ્મણો તો અહીં ઘણા આવે. અમારા રૂકમિણીજી છે ને બહુ ઉદાર છે, એમણે તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી. ત્યાં અન્નક્ષેત્ર ચાલે, ત્યાં જઈને જમી લેજો. સુદામાજી કે હું જમવા નથી આવ્યો. એની તો બધા એમ જ કે, પણ ત્યાં તમે જાઓ ને, તમારા જેવા ગરીબ બિચારા બ્રાહ્મણો ફરતા છો, એ જ તમને કહે છે કે હાલો અમારી યારે હાલો. હું માગવા નથી આવ્યો અહીંયા. કાંઈ વાંધો નહીં, તમારું ધોતિયું ફાટી ગયેલું છે, તમારું બધું છે ને, જાઓ તમને ત્યાં જશો એટલે તમને નવું ધોતિયું મળશે, નવો ખેસ મળશે, ઉપરથી દક્ષિણા મળશે. જાઓ ને આગળ. સુદામાજીને એટલી વેદના થઈ, હું અહીંયા આવ્યો શા માટે? આ માણસ મારી વાત સાંભળવા તૈયાર નથી. હું એને કહું છું કે હું માગવા નથી આવ્યો. એ માત્ર મારા બહારના કપડા જુએ છે. મારા હૃદયની લાગણી નથી જોતો. એક વૃદ્ધ દ્વારપાળ હતો. એને બધા જુવાનિયાઓને અટકાવીને કહ્યું, એ ઉભા રહો. નજીક આવીને પૂછ્યું કે આપ કોણ છો? હું કૃષ્ણનો મિત્ર છું. પેલા જુવાની એકબીજાને મશ્કરીમાં તાળી આપીને કહે છે, એ દેખો કૃષ્ણ કે મિત્ર કા ચિત્ર. પગના અંગૂઠાથી માથાની ચોટી સુધી આ માણસને જોયું છે. મુઠ્ઠી હાડકાનું શરીર, ખુલ્લા પગ, ઘૂંટણ સુધી ધૂળ ધૂળ છે એટલે લાગે છે બહુ દૂરથી ચાલીને આવ્યો છે. ફાટેલી ટૂંકી પોતળી પહેરી છે. પેટ અને પીઠ એક થઈ ગયા છે. ખભે જનોઈ લટકે છે એટલે લાગે છે કે બ્રાહ્મણ છે. પણ જ્યાં આંખોમાં અને લલાટ પર જોયું, તેજસ્વી લલાટ, તેજસ્વી ચહેરો. વૃદ્ધ દ્વારપાળ સમજી ગયો, આ બ્રાહ્મણ ગરીબ છે પણ લાલચુ નથી, તેજસ્વી છે. બાપજી, આપનું નામ શું? કૃષ્ણને જઈને કહો કે એનો બાળપણનો મિત્ર સુદામા એને મળવા આવ્યો છે. હું જઈને પ્રભુની આજ્ઞા લઈ આવું. પ્રભુ હા પાડશે તો આપને અંદર લઈ જઈશ. ત્યાં સુધી હા, હું અહીં ઉભો છું. મહેલના દરવાજે સુદામા ઉભા છે. દ્વારપાળ ભીતર ગયો. પ્રભુ સિંહાસન પર બિરાજેલા છે. બાજુમાં અષ્ટપટરાણીઓ છે. દ્વારપાળે પ્રણામ કર્યા. પ્રભુએ પૂછ્યું, બોલ ભાઈ, શું છે? પ્રભુ, મહેલના દરવાજે કોઈક એક ગરીબ બિચારો બ્રાહ્મણ આવ્યો છે. ખુલ્લા પગ છે, મુઠ્ઠી હાડકાનું શરીર,
ભીંચણ સુધી ઘૂંટણ સુધી ધૂળ ધૂળ છે, ફાટેલી ટૂંકી પોતળી પહેરી છે, પેટ અને પીઠ એક થઈ ગયા, ખભે જનોઈ છે. અને મેં નામ પૂછ્યું તે કહે છે કે આપના બાળપણનો મિત્ર કંઈક સુદામા. સુદા માં જ્યાં સાંભળ્યું, દ્વારિકાધીશ ઊભા થઈને દોડ્યા, મારો સુદામો આવ્યો છે. મહેલના દરવાજે આવ્યા, સુદામાને ઓળખ્યા, બેટી પડ્યા છે, ઊંચકી લીધા. રે મિત્ર તું ક્યાં હતો અત્યાર ભીતર લઈ આવ્યા, પોતાના સિંહાસન પર સુદામાજીને બેસાડ્યા છે. અષ્ટપટરાણીઓ ઊભી થઈ ગયા, કોને લાવી લાવીને બેહાડે છે? શ્રી કૃષ્ણ કહે છે આ એક પવિત્ર બ્રાહ્મણ છે, એના ચરણ પ્રક્ષાલન કરો, એના પગ ધોઈને સેવા કરો, તમારું કલ્યાણ થશે. રાણીઓ દોડી, કોઈ પાણી લેવા ગઈ, કોઈ કુંજો લેવા ગઈ, કોઈ પરાત લેવા ગઈ. કક્ષ આખો ખાલી થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાના ચરણ પાસે બેઠા છે, પગ દબાવે. સુદામાજી કે શું કરો છો પ્રભુ? હું જે કરું છું મને કરવા દે મિત્ર. क्या हालत बना रखी है तुमने? આટલો બધો કષ્ટ સહન કર્યું જીવનમાં, તે ક્યારેય મને કહ્યું નહીં. અરે મારી ભક્તિ કરતા કરતા મનમાં ઈચ્છા વ્યક્ત કરી હોત ને તો હે તને બધું મોકલી આપત. તું આવો નિષ્કામ ભક્ત, तूने कभी कुछ मांगा ही नहीं मेरे पास. ભગવાન સુદામાજીના પગ દબાવે છે. પ્રભુ કહે છે સુદામાજી રહેવા દો. ના મિત્ર, હું જે કરું છું મને કરવા દે. પ્રભુ આ ન શોભે. લક્ષ્મી નારાયણના ચરણમાં દરિદ્ર નારાયણ બેઠો હોય તો શોભે, પણ દરિદ્ર નારાયણના પગ પાસે લક્ષ્મી નારાયણ બેઠો હોય તો એ દોષ કહેવાય. કૃષ્ણ કહે છે ગોકુળમાં ખુલ્લા પગે ગાયો ચરાવતો તો મિત્ર હું. કહા કામ હે લક્ષ્મી નારાયણ? આ જેટલી સંપત્તિ દેખાય છે ને એ બધી તારા જેવા પવિત્ર બ્રાહ્મણોની સેવા કરીને આશીર્વાદ મેળવ્યા છે એટલે પ્રાપ્ત થઈ છે. આ સિંહાસન પર બેસવાનો અધિકારી તું છે મિત્ર. પ્રભુ સુદામાજીના ચરણ દબાવે છે. દબાવતા દબાવતા પગની પાનીએ ગયો છે હાથ. ખરબચડું લાગ્યું, જોયું કાંટા પેસી ગયા. ભગવાનને થયું આ વાંક મારો છે, મેં મારા મિત્ર સામે જોયું જ નહીં અત્યાર સુધી. આ મારો ભક્ત આખી જિંદગી ભક્તિ કરતો રહ્યો ને મેં એને કાંઈ ન દીધું. સુદામાના ચરણમાંથી પ્રભુ કાંટા કાઢે છે. કેટલાક કાંટા બહુ અંદર સુધી ખૂંપી ગયા છે, દાંતેથી કાઢે છે. પરમાત્માની આંખમાંથી અશ્રુની ધારા ચાલી, એ બિંદુ સુદામાના ચરણ પર પડ્યા છે. देखी सुदामा की दीन दशा करुणा करी के करुणा निधि रोए पानी परात को हाथ छुयो नहीं नैनन के नीर से पैर धो. રાણીઓ આવી, પ્રભુ અમે પરાત લઈ આવી. બીજી કે રાણી પ્રભુ હું કુંજો લાવી છું. ત્રીજી કે હું જળ લાવી છું. પ્રભુ કે રહેવા દેવો, આ પવિત્ર બ્રાહ્મણના પગ ધોવા માટે તમે પાણી ગોતવા ગયા? ચરણ પ્રક્ષાલન તો થઈ ગયું, આના આશીર્વાદ લ્યો તો જીવન ધન્ય બનશે. એક એક રાણી સુદામાને આવીને પગે લાગે છે. સુદામાજી આશીર્વાદ આપે છે. અખંડ સૌભાગ્યવતી ભવ, આયુષ્મતી ભવ, પુત્રવતી ભવ, સુખી ભવ. આશીર્વાદના શબ્દો ઓછા પડ્યા, આ લાઈન ઓછી થતી નથી. 16,008
આગલો શબ્દ બોલવાનો બંધ કર્યો. સુદામાજી હવે જ્યારે કોઈ રાણી ચરણ સ્પર્શ કરે એટલે ભવ 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 બોલતા થાક્યા. બોલવામાં બહુ પરિશ્રમ પડતો હોય છે. હવે જ્યારે કોઈ રાણી ચરણ સ્પર્શ કરે એટલે સુદામાજી મૌન રહીને માત્ર આમ જ આશીર્વાદ આપે. હાથે દુખવા માંડ્યો. આજે સાંજે ઘરે બેસીને અડધો કલાક આમ કરજો. હાથ પણ લઈ લીધો. હવે જ્યારે કોઈ રાણી ચરણ સ્પર્શ કરે ત્યારે સુદામાજી કેવળ શ્રી કૃષ્ણ ત્યાં ઊભા ઊભા જુએ છે કે હવે આનું માથું બચ્યું છે. એ દુખશે એટલે શું કરશે? ભગવાને આગળ આવીને કહ્યું, મિત્ર, હજી તો મારો પરિવાર ચાલે છે ને એટલી વારમાં તું થાકી ગયો? દ્વારિકાના નગરવાસીઓને ખબર પડશે કે મહેલમાં કોઈ પવિત્ર બ્રાહ્મણ આવ્યો છે અને ભગવાને આગ્રહ રાખ્યો છે કે બધાએ આશીર્વાદ લેવાના. આ બ્રાહ્મણના આશીર્વાદ લેશો તો જીવન ધન્ય બનશે. નગરવાસીઓ કહેશે, આપણે ભગવાનના પરિવારના છીએ ને આપણે ક્યાં પારકા છીએ, હાલો આપણે જીવન ધન્ય કરી લઈએ. આખી દ્વારિકા નગરી ઉમટી પડશે. હાથ દી માટે તું આવ્યો છે, માથું ઊંચું નીચું કરતા તારા હાથ દી પૂરા થાય. લાઈનને અટકાવી દીધી. ભગવાને કહ્યું છે, મિત્ર, આ બધાના પ્રતિનિધિ તરીકે હું તારા ચરણ સ્પર્શ કરું છું, તું મને આશીર્વાદ દઈ દે, બધાને પહોંચી જશે. એમ કહી અને સ્વયં દ્વારિકાધીશ સુદામાજીના ચરણોમાં ઝૂકી પડ્યા છે. મહેલના દ્વારપાળ સેવકો જુએ છે આ દ્રશ્ય તો જુઓ. આખી દુનિયા આવીને દ્વારિકાધીશને પ્રણામ કરે. એ દ્વારિકાધીશ આ બ્રાહ્મણને વંદન કરે છે. કોણ છે આ? શ્રી કૃષ્ણ સુદામાની બાજુમાં બિરાજા. પૂછ્યું, લગન બગન કઈ કર્યા કે ફક્કડ ગિરધારી છો? સુદામાજી કહે છે, ના, લગ્ન તો કર્યા છે. એમ? મારા ભાભી કેવા મળ્યા છે? તીખા તીખા છે કે મીઠા મીઠા છે? સુશીલાજીનું સ્મરણ થયું. સુદામાજી પાછા ગદગદ થઈ ગયા છે. કનૈયા, સાચું કહું, આજે હું તારી બાજુમાં બેઠો છું એનું શ્રેય મને નથી, મારી સુશીલાને છે. હું તો તારી પાસે આવતો જ નહોતો. કોને ખબર મગજમાં એવું ભરાઈ ગયું હતું કે હું ઘરમાં બેસીને ભક્તિ કરું છું, બરાબર છે ને, આપણે કાંઈ કોઈનું બગાડતા નથી, બધું બરાબર જ છે ને, અમારે શું કામ ભગવાન પાસે જવું જોઈએ ને, અમારે શું કામ કથા સાંભળવી જોઈએ ને, આ બધું કંઈક ભૂસું ભરાઈ ગયેલું મારા મગજમાં. પણ મારી પત્ની મને સતત સમજાવતી રહી, તમે જાઓ, તમે પ્રભુ પાસે જાઓ. કનૈયા, જીવનમાં બીજું તો કશું નથી મળ્યું, પણ પત્ની બહુ સંસ્કારી મળી છે. હું તો એને કાંઈ નથી દઈ શકતો, પણ એ મને કોઈ વાતે ઓછું આવવા દેતી નથી. મારી સુશીલા બહુ સારી છે. શ્રી કૃષ્ણે ધીરેથી કહ્યું, ભાભીના વખાણ જ કર્યા કરશો કે એમણે મારા માટે કાંઈ મોકલ્યું છે, દેશો મને? એકદમ યાદ આવી પેલી પોટલી. હાથ ગયો, પણ વિચાર આવે, આટલી ભવ્ય સંપત્તિવાળી સુવર્ણમયી દ્વારિકા જેની હોય એને ભેટમાં પૌવા દેવાય? માણસને ભેટ આપણે દઈએ ને તો એનું સમાજમાં જે સ્થાન હોય, એનું ગૌરવ હોય, એના પ્રમાણમાં દેવી જોઈએ. ભેટ થવા માંડી. કૃષ્ણ સમજી ગયા કંઈક છુપાવે છે. પોટલી ખેંચી લીધી, ગાંઠ છોડવા માંડ્યા. સુદામા અટકાવવા જાય છે. પહેલી મુઠ્ઠી મુખમાં પધરાવી. મનોમન ભગવાને નક્કી કર્યું, સુદામાના જન્મ જન્માંતરના કર્મના બંધન માફ. બીજી મુઠ્ઠી મુખમાં પધરાવી. મનોમન નક્કી કર્યું,
હું સુદામાને મારા જેટલી જ સંપત્તિ આપીશ. ત્રીજી મુઠ્ઠી જ્યાં મુખમાં પધરાવવા ગયા, સત્યભામાજી આવીને હાથ પકડી લીધો. પ્રભુ હવે બસ. કાં? પ્રભુ, 2 મુઠ્ઠીમાં તો આપે સુદામાને આપના જેટલી સંપત્તિ આપી દીધી છે, હવે એને આપવા માટે આપની પાસે કાંઈ બચ્યું જ નથી. આ ત્રીજી મુઠ્ઠી જો આપ આરોગશો તો અમારે સુદામાને એના વહાણમાં ટકવા જવું પડશે. રૂકમિણીજી પણ નજરના ઈશારાથી કહે છે, પ્રભુ આ શું કરો, જરા અમારો તો વિચાર કરો, લોકો શું કહેશે? 8 પટરાણીઓ હતી ને પ્રભુનું ધ્યાન નહોતી રાખતી. પ્રભુ, હમણાં તો આપ 56 ભોગ આરોગીને ઊભા થયા છો અને આ પૌવા એવી રીતે ખાઓ જાણે ક્યારનું ના ભૂખ્યા હો. શ્રી કૃષ્ણે પણ નજરના ઈશારાથી રૂકમિણીને કહ્યું, દેવી આજે કશું બોલતા નહીં, અને સાચું પૂછો ને તો જ્યારથી વ્રજ છોડ્યું છે ત્યારથી ભૂખ્યો જ છું. આજે કદાચ પેટ ભરાય એમ લાગે છે. નાનો હતો, ગાયો ચરાવવા માટે મિત્રો સાથે અમે જ્યારે ગોવાળમાં જતા, વનમાં જતા, અમારી યશોદા મૈયા ઉપરણાને છેડે પૌવાની એક પોટલી બાંધી દેતી. બપોર પડે, ઝાડ નીચે બેસી અને એ સૂકા પૌવા જે ખાતા ને, એમાં જે મીઠાશ હતી, એ મીઠાશ તો મને આ દ્વારિકાના 56 ભોગમાં ક્યારેય નથી લાગી. આજે આ બ્રાહ્મણ જે પૌવા લઈને આવ્યો છે એમાં મને એ મીઠાશ દેખાય છે. આ બ્રાહ્મણે મને મારી માની યાદ અપાવી દીધી છે. હું એને શું ન દઉં? પત્રમ પુષ્પમ ફલં તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. એ કેટલા પ્રેમથી લઈ આવ્યો છે. દુનિયામાં આપવા વાળા આપે ત્યારે એમ કહેતા હોય, ઓહ અમે તમને દઈને તમને ન્યાલ કરી દઈ છે. અધિકાર બતાવીને જ્યારે આપતા હોય, આ માણસ પોતાનું સર્વસ્વ આપી રહ્યો તો એ સંકોચ કેટલો છે કે મારાથી ન દેવાય, મારાથી દેવાય. એની દીનતાનો ભાવ તો જુઓ, એના હૃદયની લાગણી તો જુઓ. પ્રભુ પ્રસન્ન થયા છે. 7 દી માટે સુદામાને રોક્યા. સરસ મજાનો રેશમી પિતાંબર ઉપરણો આપ્યો, પહેરવા માટે આપ્યો, થોડાક દાગીના આપ્યા, માળાઓને બધું, ચાખડી આપી, બાળપણની વાતો બધી યાદ કરી. કૃષ્ણે બધું જ પૂછ્યું, સંપત્તિ વિશે કંઈ નહીં પૂછ્યું. ભગવાન પરીક્ષા લેતા હતા, કા કાંઈ બોલે છે? તો સુદામા છે ભાઈ, અલગારી, બ્રાહ્મણ, તેજસ્વી, કાંઈ ન બોલે. 7મે દી ભગવાને પરીક્ષા ઓર અઘરી કરી દીધી. સુદામાને કીધું, સુદામા 7 દી થયા, હવે કઈ જવાનો વિચાર ખરો કે અઠે દ્વારકા? સુદામાજી કે ના, 12:15 થઈ ગયા, હાલો હવે નીકળી. ઉપડો. નીકળવા માંડ્યા. ભગવાને પરીક્ષા લીધી. જુઓ એક પછી એક અઘરી પરીક્ષાઓ કેવી થતી જાય છે. મિત્ર, હા, આ રેશમી પિતાંબર ને આ ઉપરણો ને બધા દાગીના પહેર્યા છે ને, એ ત્યાં આપ્યા છે ને કનૈયા? આપ્યા તા મહેલમાં પહેરવા માટે. તમારી પેલી ફાટેલી પોતડી ક્યાંક પડી હશે, જુઓ. હા હા, તરત વસ્ત્રો ઉતારી દીધા, ફાટેલી પોતડી પહેરી લીધી, ચાલ્યા. કૃષ્ણે ત્રીજું કહ્યું, સખા, હા, આ પાદુકા છે ને, ચાખડી જે તમે પહેરી છે એ તે દીધી હતી. હા, અમારે મહેલમાં માર્બલ હોય ને એટલે એમ ખુલ્લા પગે ન ફરાય, આ પહેરવા પડે, ફ્લિપ ફ્લોપ. તમારે ત્યાં શું કામ છે? ચાખડીએ કાઢી નાખી.
રૂકમિણીજીથી સહન ન થયું, કહે છે કે પ્રભુ આ શું કરી રહ્યા છો આપ? આ બ્રાહ્મણ જ્યારે આવ્યો, ખુલ્લા પગે આવ્યો તો એના પગમાં કાંટા પેસી ગયા હતા. પ્રભુ આપની આંખમાં આંસુ આવી ગયા હતા. બીજું કાંઈ ન દ્યો કાંઈ વાંધો નહીં, એને ચાખડી તો પહેરીને જવા દો બચારાને. श्री कृष्ण कहते हैं रुक्मिणी मैं जानता हूं मैं क्या कर रहा हूं. જે દેવાનું હતું એ તો બધું ક્યારનું પહોંચાડી દીધું હતું. તો પછી આ ચાકડી. દેવી, હું જ્યારે નાનો હતો, ગોકુળ અને વ્રજમાં ખુલ્લા પગે ફરીને ગાયો ચરાવી હતી. મારા ચરણની રજ હજી આજે ગોકુળમાં છે. હજારો વર્ષ સુધી લોકોને પવિત્ર કરશે. પણ જ્યારથી આપણે દ્વારિકામાં આવ્યા, સંપત્તિ આવી, અને હું જાણું છું કે સંપત્તિની ખોટી અસરો પણ હોય છે. એ આપણી ત્રીજી ને ચોથી પેઢીને થશે. તમે જોજો, દરેક સમાજમાં, પરિવારમાં એક પેઢી એવી હોય છે જેણે સખત મહેનત કરી છે. એને એક એક પાઈનું મૂલ્ય હોય છે. બીજી પેઢી એવી છે જેણે પોતાના વડીલોને મહેનત કરતા જોયા છે ને એ પોતે 18-20 વર્ષે મહેનતમાં જોડાઈ ગયા છે. એને સંપત્તિનું મૂલ્ય ખબર હોય છે. પણ ત્રીજી અને ખાસ કરીને ચોથી પેઢી જે આવે એને તૈયાર ગાદી મળી છે. એર કન્ડિશન કેબિન, સરસ મજાની ખુરશી, ગાદી તૈયાર, એને કાંઈ કરવાનું જ નહીં. જેને જેને આ તૈયાર ગાદી મળે છે ને, એને ક્યારેય પોતાના વડીલો પ્રત્યે, બાપ પ્રત્યે, દાદા પ્રત્યે આદર હોતો જ નથી. તમે જો એવું ઈચ્છતા હો કે તમારી આવનારી પેઢીઓને તમારું મૂલ્ય, તમારું મહત્વ હોય, કદી તમારા બાળકોને તૈયાર ગાદીઓ આપશો નહીં. મેનેજમેન્ટનો સિદ્ધાંત, એમને મૂલ્ય સમજાવો કે કેમ એક એક પગથિયું આગળ ચડાય છે. આપણે જે કર્યું છે એમના માટે જ છે. આપણે ક્યાં કશું બાંધીને લઈ જવાના છીએ સાથે? એમનું જ છે, એમના માટે જ છે. પણ મહેનતનું મૂલ્ય સમજાવો. એક અત્યંત શ્રીમંત અને અત્યંત સફળ ઉદ્યોગપતિને ઓળખું છું. એમની સાથે ચર્ચા થતી, તેમણે કહ્યું કે આપણે સમાજમાં મોટા ભાગના લોકો ભૂલ કરીએ છીએ. બાળકો પ્રત્યે બહુ વહાલ હોય, પ્રેમ હોય, સ્વાભાવિક છે, એટલે બધું એમને તૈયાર દઈ દઈશ. અને એ આપણી મોટામાં મોટી ભૂલ હોય છે. એ ઉદ્યોગપતિ કહે કે મારા દીકરાઓને મેં ભણાવ્યા, એ ભણીને જ્યારે આવ્યા MBA કરીને, એટલે મારા એક મિત્રની નાનકડી ફેક્ટરીમાં, ઓફિસમાં એને નોકરીએ મૂક્યો મહિનાના 12,000 રૂપિયાના પગારથી. અને આ ઉદ્યોગપતિ અબજોપતિ, કરોડો નહીં, અબજોપતિ. પેલી ફેક્ટરીઓ જેવી તો કેટલીય ફેક્ટરીઓ એને સપ્લાય કરતી હોય માલ, એવી. પણ મારા સુશીલભાઈ, તમને ખબર છે આ વાત કઈ? મારા મિત્રની એક સામાન્ય ફેક્ટરીમાં, ઓફિસમાં 12,000 રૂપિયાની મહિનાની નોકરીએ મૂક્યો છે. એ દીકરો પોતે ઇન્કમટેક્સની ફાઇલમાં કરોડોનો માલિક અત્યારથી, પણ નોકરી 12,000ની કરવા મૂક્યો. મા બાપ છે, પ્લાનિંગ તો કરે જ ને સંતાનો માટે, ન કરે? અને મિત્રને કહ્યું, જો મારો દીકરો છે એટલે તારે ત્યાં નોકરી કરે છે એમ નહીં માનતો, એને ટ્રેનિંગ આપવાની છે એટલે નોકરી કરાવું છું. પેલા કીધું ચિંતા નહીં કર દોસ્ત, સવારે 9 વાગે ઓફિસ શરૂ થાય ને પેલો 9:10 આવે એટલે અંકલ કે કેમ બેટા મોડું થયું? 9 વાગે આપણે આવવાનું હોય છે. આ ટ્રેનિંગ. રાતના 8-8 વાગ્યા સુધી, 10-10 વાગ્યા સુધી કામ કરો, કામ પત્યું નથી, પતાવીને જાઓ. અંકલ મારે છે ને પેલી બર્થડે પાર્ટીમાં કામ પૂરું કર, પછી બર્થડે પાર્ટી. બે વર્ષ આ રીતે મહેનત કરાવી અને પછી કોર્પોરેટ ઓફિસની અંદર એર કન્ડિશન કેબિન તૈયાર હતી દીકરા માટે, પણ એ તરત ન આપી દીધી. એ 2 વર્ષ મહેનત કરાવી, પરિશ્રમનું મૂલ્ય શું છે સમજાવ્યું, અને પછી કહ્યું દીકરા હવે બેસ, આ ખુરશી તારી. જેટલા જેટલા માતા પિતા
છોકરાઓને તૈયાર ગાદીઓ આપે છે. યાદ રાખજો, અપવાદ બધે હોય ભાઈ, 100માંથી 2 જણ સારા નીકળે તમે ભાગશાળી છો, અને ભગવાનની કૃપા તમારા પર એક તમે ભાગશાળી હો. પણ 100માંથી 98 કેસીસમાં તમને જોવા મળશે છોકરાઓને એની વેલ્યુ હોતી નથી, જે મહેનત વગર મળે છે. શ્રી કૃષ્ણ જો આ વેદના વ્યક્ત કરતા હોય રૂકમિણી આગળ કે આપણી 3જી ને 4થી પેઢી સંપત્તિની ખોટી અસરો થશે, છાકટા થશે આપણા લોકો, અને એ વખતે હું જો સમજાવવા જઈશ તો મારી વાત નહીં માને. ભગવાન કૃષ્ણ કે છે નહીં માને મારી વાત. દુનિયા કૃષ્ણની પૂજા કરતી હોય પણ કૃષ્ણના વંશના જ લોકો, એના પરિવારના જ લોકો એની વાત ન માને. ઘર કી મુર્ગી વેલ્યુ ન હોય એની. અતિ પરિચયાદ અવગને આહા, શાસ્ત્રમાં કહ્યું છે. આસાનીથી જે મળી જાય છે એનું મૂલ્ય નથી હોતું. બહુ જ મોટો કાઉન્સેલર હોય, જેની અપોઇન્ટમેન્ટ લેવા માટે તમારે 15 દી પ્રતીક્ષા કરવી પડે, ને પછી 1.5 મહિના પછીની અપોઇન્ટમેન્ટ મળે, અને એ કલાક તમારી હારે બેસે, એમાં મોટી તગડી ફી લઈ લેતો હોય. લોકો એની સલાહ લેવા માટે આમ સાહેબ 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 કરીને જતા હોય, એનો દીકરો જ એની વાત ન માનતો છે જ ને. પપ્પા કેટલો વિચક્ષણ છે આ માણસ, દુનિયા એને સલાહ પૂછે છે. આ વૃત્તિ સમાજમાં વર્ષોથી રહી. કૃષ્ણની પણ આ જ વેદના. હું એટલા માટે કહું છું કે અહીંયા બેઠેલા ઘણા લોકોની આ વેદના હશે, એમાંથી માર્ગ કેમ કાઢવો એ સમજાય એટલા માટે ભાગવત સમજવાનું છે. કૃષ્ણની પણ આ જ વેદના હતી. રૂકમિણીને કહે છે, દેવી મારા બાળકો નહીં માને. એવે વખતે આ સંસ્કારી જ્ઞાની બ્રાહ્મણની અવર જવર જો હશે ને, અને એના પગલાંથી મારા દ્વારિકાની રજ જો પવિત્ર થાય તો મારી આવનારી પેઢીઓ ટકે, એમાં સંસ્કાર ટકે. વાલા ભક્તજનો, વ્યાસપીઠ પરથી વિનંતી કરું છું, આપણે બધા મહેનત બહુ કરીએ છીએ, સમય પણ આપણને મદદ કરી રહ્યો છે, ટેકનોલોજી જે રીતે આગળ વધી રહી છે, જમાનો જે રીતે બદલાઈ રહ્યો છે, આપણે બધા સુખી થઈએ છીએ. સુખ સગવડના સાધનો, સારા ઘર, આ બધું આવે આપણી પાસે, રાજી થઈએ આપણે. પણ આ બધાની વચ્ચે એટલું કરજો, તમારા ઘરે કોઈ જ્ઞાની વિદ્વાન સંત મહાપુરુષની અવર જવર રાખજો. જીવનમાં કોઈ પ્રભાવી વ્યક્તિના ચરણ પકડીને તમે બેસજો, સંસ્કાર ટકશે. તમારી આવનારી પેઢીઓમાં ધર્મ, સંસ્કૃતિ અને મૂલ્યોની રક્ષા થશે. બાકી વિપરીત પવન એવો ફૂંકાઈ રહ્યો છે. 15 વર્ષ સુધી છોકરાઓ આમ પડ્યો બોલ ઝીલતા હોય ને આપણને ખબર ન પડે, એક 6 મહિનામાં કે વર્ષમાં એવું પરિવર્તન આવી જાય, કોક રાક્ષસ ભટકાઈ ગયો હોય અને જે રંગ ઢંગ બદલાઈ જાય. આપણને થાય કે આટલી વર્ષોની મહેનત આટલા ટૂંકા સમયમાં ઉડી ગઈ બધી. એ વિપરીત સમયમાં તમે ને હું જીવી રહ્યા છીએ, યાદ રાખજો. 7 દિવસ અને 7 રાત્રિની યાત્રા કરી સુદામાજી ગામમાં પહોંચ્યા. પરમાત્માએ સરસ મજાના મકાનની વ્યવસ્થા કરી હતી, એમાં પ્રવેશ કર્યો. સુશીલાજીએ સ્વાગત કર્યું. ભગવાનની પ્રસાદી તરીકે ગણી અને એ ઘરમાં સુદામાજી રહ્યા છે. અહંકાર નહીં આવ્યો સંપત્તિનો. ફલશ્રુતિમાં શુકદેવજી કહે છે, એતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નરઃ લબ્ધ ભાવો ભગવતી કર્મબંધાદ વિમુચ્યતે. ભગવાનને બ્રાહ્મણો બહુ પ્રિય છે.
એવા આ એક સાચા બ્રાહ્મણનું સન્માન જે ભગવાન શ્રી કૃષ્ણે કર્યું એની કથા ભક્તિપૂર્ણ અંતઃકરણથી જે વર્ણન કરે છે અને એકાગ્ર ચિત્તથી સાંભળે છે એ બંનેના કર્મના બંધન નાશ પામે છે અને ભગવાનમાં ભક્તિ જાગૃત થાય છે. હરિ અનંત, હરિ કથા અનંતા, પ્રભુ અનંત છે, પ્રભુની કથા પણ અનંત છે. દશમ સ્કંદને વંદન કરીએ. 11મો સ્કંધ મુક્તિ લીલા. લઈ જાઓ તો લઈ જાઓ. આ મુક્તિ લીલાનું વર્ણન કર્યું. 12મા સ્કંદની શરૂઆતમાં કળિયુગના લક્ષણો વર્ણવ્યા છે અને શુકદેવજી સાવધાન કરે છે, રાજન પરીક્ષિત, હવે આપ પૂર્ણ સ્વસ્થ અને એકાગ્ર બનો. સાત દિવસથી પરમાત્માની કથાનું શ્રવણ કરીને તમે પણ પ્રભુમય થયા છો. હૃદયમાં પ્રભુનું સ્થાન સ્થિર કરો રાજન. ઈશ્વરની કથા તમે સાંભળી, હજી બીજું કશું સાંભળવાની ઈચ્છા છે? સુખદેવજી આ પ્રશ્ન પૂછ્યો. પરીક્ષિત 7 દિવસથી એક આસન પર બેસી કથાનું શ્રવણ કરી રહ્યા હતા. વિનમ્ર ભાવે આવી સુખદેવજીના ચરણોમાં વંદન કર્યા અને કહ્યું, ગુરુદેવ, આપે મને પરમ જ્ઞાનનું દાન કર્યું છે. આપે મને જાણે ભગવાન જ દઈ દીધો છે. હવે મને કોઈ ઈચ્છા રહી નથી. તક્ષક નાગ તો શું, સાક્ષાત મૃત્યુ પણ આવીને ઊભો રહે તોય હું ડરવાનો નથી. એનું કારણ મને ખબર પડી ગઈ છે. હું શરીર નથી, હું આત્મા છું અને આત્મા અજર છે, અમર છે, નિત્ય છે, શાશ્વત છે, સનાતન છે. અહમ બ્રહ્મ એવું બોલી પરીક્ષિતજી ધ્યાનસ્થ થયા છે. તક્ષક નાગ આવીને કરડ્યો એ તો પરીક્ષિતના પંચભૌતિક દેહને, એમનો આત્મા તો ક્યારનો પરમાત્મા સાથે તદ્રૂપ થઈ ગયો હતો. પણ પરીક્ષિતના એ મુક્તિની ગાથાનું વર્ણન એવું થયું કે દેવોએ ઋષિઓએ પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો છે. ધન્ય હો રાજન પરીક્ષિત, જય હો સુખદેવજી મહારાજ કી જય. 12મા સ્કંદના અંતમાં હુંડી છે. આખા એ ભાગવતનું બર્ડ આઈ વ્યૂ, વિહંગાવલોકન એટલે હુંડી. 7 દિવસની કથા આ 5 મિનિટનું જો એકાગ્રતાથી વ્યક્તિ સાંભળે તો એને પુણ્ય પ્રાપ્ત થાય. કારણ કે સમગ્ર ભાગવતનો સાર આ હુંડી રૂપે કહેવાય છે. સુતજી કહે છે, અત્ર સંકીર્તિત સાક્ષાત. હે ઋષિમુનિઓ, છેલ્લા 7 દિવસથી સ્વયં પરમાત્માના સ્વરૂપ એવા ભગવાનના વાંગ્મયીન સ્વરૂપ એવા સર્વ પાપ હરો હરિ નારાયણો ઋષિકેશો, ભગવાન નારાયણની વાંગ્મય મૂર્તિ એવા ભાગવતનું ચિંતન અહીંયાથી થતું હતું. એક જ વિચાર હતો કે મારી સન્મુખ જે વિશાળ શ્રોતા સમુદાય છે એના જન્મ જન્માંતરના બંધન કેમ છૂટે, મનમાંથી અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજ, ખોટી રૂઢિઓ કેમ નીકળે, એના જીવન કેમ પવિત્ર થાય અને ઈશ્વરની પ્રીતિ કેમ પ્રાપ્ત થાય, એ જ વિચાર રાખીને મેં કથાનું વર્ણન કર્યું છે. 12 સ્કંદનો આ દિવ્ય ગ્રંથ, એના પ્રથમ સ્કંદમાં વ્યાસજીની વ્યથા નારદજીએ પ્રેરણા કરી અને વ્યાસજીએ ગ્રંથ લેખવાની શરૂઆત કરી. પરીક્ષિતના જન્મની કથા કહી. ત્યારબાદ શિકાર કરવા નીકળેલા રાજા પરીક્ષિતે એક ઋષિની એકાગ્રતા તોડવાનો પ્રયાસ કર્યો. ઋષિપુત્રનો શાપ મળ્યો. ગંગા નદીના તટે પહોંચ્યા છે. ઋષિમુનિઓને પહોંચ્યું, મને 7 દિવસમાં મુક્તિ જોઈએ છે, કઈ રીતે મળે? સુખદેવજી જ્યાં પધાર્યા છે, સુખદેવજીને વ્યાસપીઠ પર બિરાજમાન કર્યા. બરાબર સામે પોતે આસન લઈને કહ્યું, મને મુક્તિનો માર્ગ બતાવો. બીજા સ્કંદથી શ્રી સુખદેવજીએ જ્ઞાનામૃત વૃષ્ટિનો આરંભ કર્યો છે.
પ્રશ્નનું ગૌરવ કર્યું અને મૃત્યુની તૈયારી કેવી રીતે કરવી તે સમજાવ્યું. ચતુશ્લોકી ભાગવતનું વર્ણન કર્યું છે. ત્રીજા સ્કંદની શરૂઆત જે સંજોગોમાં મહાભારતનું યુદ્ધ થયું તેનાથી થઈ છે. ત્યારબાદ મનુ અને શત્રુપાની તપશ્ચર્યા, વરાહ અવતાર, પૃથ્વીનો ઉદ્ધાર કર્યો જેના પર મનુ મહારાજનો વંશ વસ્યો. એ પછી કરદમ દેવહૂતિના ગૃહસ્થાશ્રમનું વર્ણન કર્યું. નવધા ભક્તિરૂપી નવ પુત્રીઓ અને જ્ઞાનાવતાર ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. ભગવાન કપિલે માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. ચતુર્થ સ્કંદનો આરંભ દત્ત પ્રાદુર્ભાવની કથાથી થયો. ત્યારબાદ દક્ષ ચરિત્ર, ધ્રુવજીની કથા કહી, વેન પૃથુના ચરિત્રો કહ્યા, પુરંજન પંચાધ્યાયનું વર્ણન કર્યું. પંચમ સ્કંદની શરૂઆત પ્રિયવ્રત રાજાની કથાથી થઈ. જેના જીવનમાં વ્રત હોય એને સંપત્તિ મળે જ છે. પ્રિયવ્રત રાજાની કથાથી થઈ. જડભરતજીએ રઘુગણ રાજાને ઉપદેશ કર્યો છે અને 28 પ્રકારના નરકો વર્ણવ્યા. છઠ્ઠા સ્કંદની શરૂઆતમાં પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ, આ 28 પ્રકારના નરકોમાં જવું ન પડે માટે શું કરવું? પ્રાયશ્ચિત્ત અને વિમર્શનમ એટલે જ્ઞાનનો ઉપાય બતાવ્યો છે. અજામિલ આખ્યાન કહ્યું, વૃત્રાસુર ચતુશ્લોકીનું વર્ણન કર્યું. સાતમા સ્કંદમાં ભક્ત પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાને ન ભૂતો ન ભવિષ્યતિ એવો અતિ અદ્ભુત નૃસિંહ અવતાર ધારણ કર્યો. સાતમા સ્કંદના અંતમાં ધર્મ પંચાધ્યાયનું વર્ણન કર્યું. અષ્ટમ સ્કંદના આરંભે સમજાવ્યું કે ઈશ્વર આ સૃષ્ટિ પાછળ શક્તિનો સ્ત્રોત છે અને ભક્ત જ્યારે આર્ત અંતઃકરણથી પોકારે ત્યારે ઈશ્વર અવશ્ય શક્તિ આપે છે. એ વાત પુરવાર કરવાને માટે ગજેન્દ્ર મોક્ષની કથા કહી. ત્યારબાદ સમુદ્ર મંથનની કથા, વામન અવતારની કથા અને છેલ્લે મત્સ્યાવતારની કથા. નવમા સ્કંદમાં બે પ્રભાવી વંશો વર્ણવ્યા છે. સૂર્યવંશમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી થયા. ચંદ્રવંશમાં પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય. દશમ સ્કંદની કથામાં કહ્યું નંદ મહોત્સવ, ભગવાનની વિવિધ લીલાઓનું વર્ણન કર્યું. 11મા સ્કંદમાં મુક્તિ લીલા, 12મા સ્કંદમાં પરીક્ષિતના મોક્ષની કથા કહી અને અંતમાં આ હુંડીનું વર્ણન કરી 12 સ્કંદનો આ દિવ્ય ગ્રંથ પરમાત્માના ચરણોમાં અર્પણ કર્યો છે. શ્રી લોહાર મહિલા શક્તિ મંડળના ઉપક્રમે 108 પરિવારો સાથે જ્ઞાતિજનો અને અન્ય સમાજના પણ બધા જ લોકોએ ભેગા થઈ છેલ્લા 7 દિવસથી બોરીવલીમાં આ સુંદર ઉત્સવની ઉજવણી કરી. સત્સંગનો વિરામ તો કદી થાય જ નહીં. કોઈ ગ્રંથ ક્યારેય પૂરો થયો એવો દાવો કરી ન શકાય. અલ્પ વિરામ મૂકીએ છીએ. બહેનોની ઈચ્છા છે જેમ એમણે વ્યક્ત કરી. 14 ને 2014 3-4 વર્ષ પછી વળી પાછું ઠાકોરજી કૃપા કરીને ભેગા થઈએ સત્સંગને માટે. ત્યાં સુધી અલ્પ વિરામ કોમા કરીએ. પણ વિરામ વખતે 4 વાતો અતિ આવશ્યક છે. પહેલું, 1 મિનિટ માટે આપણે બધા મૌન બેસીશું. 7 દિવસ માટે જે કથાનું શ્રવણ કર્યું છે વિચારોને આપણા મનમાં, ચિત્તમાં, અંતઃકરણમાં સ્થિર થવા દઈશું. પિતૃઓના શ્રેયાર્થે જેમણે પોથી પધરાવી છે અથવા તો એ હેતુથી જે લોકો આયોજનમાં આવ્યા હોય એ પોતાના પિતૃઓના શ્રેય માટે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્તિને માટે પ્રાર્થના કરશે આ 1 મિનિટના મૌન દરમિયાન. એ પછી શ્રીમદ ભાગવતનું મંગલાચરણ. નિયમ એવો છે કે પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ બોલવું. આપણે રોજ બોલતા જ હતા, પણ મંગલાચરણનો શ્લોક આજે હું બોલીશ, આપ એનું શ્રવણ કરજો. શરૂઆતનો શ્લોક એટલે ગ્રંથ પૂરો નથી થતો, ફળી પાછું શરૂ થવાનું છે. વ્યાસપીઠ પરથી પ્રેરણા થઈ છે એટલે આપ સૌને કહું, આજે ચૈત્રી અમાવસ્યા. એક અર્થમાં જોઈએ તો સર્વપિતૃ અમાવસ્યા. જેમ ભાદ્રપદ મહિનાની પિતૃપક્ષ પછીની કહેવાય એવી રીતે આ ચૈત્ર મહિનો પણ પિતૃઓનો કહેવાય. અમાવાસ્યા બહુ પવિત્ર દિવસ. સંકલ્પ લઈને ઊભા થજો. અને એની પ્રેરણા મને હમણાં લાગે છે રેખાબેનને તોલાટ કે જે ગ્રંથ ઉપર સહી કરાવી ને, કોઈક એક બેને મને કહ્યું
ભાગવતજીના ગ્રંથ ઉપર આશીર્વાદ લીધા અને મને કે બાપજી આશીર્વાદ આપો, આવતીકાલથી અધિક મહિનો શરૂ થાય છે, આખો મહિનો મારે આ ભાગવતજી વાંચવા છે અને એનો પાઠ કરવો છે. આવો જો કોઈક તમે સંકલ્પ લઈ શકો, કથા તો શરૂ થાય જ છે આવતીકાલથી કાંદિવલીમાં, ત્યાં તો આવી જ શકશો આપ. આવો જો કોઈ સંકલ્પ લઈ શકો કે સરળ ગુજરાતી ભાષામાં, અથવા તો યુવા પેઢી જો સંકલ્પ લે કે ઇંગ્લિશમાં ભાગવત છે, 1 મહિનામાં આટલો ગ્રંથ પૂરો કરવો છે. 350 થી 400 પાના છે, રોજના 10 પાના વાંચો તો આરામથી પૂરું થઈ શકે, નિયમ લઈને. કારણ કે અધિક મહિનો પુરુષોત્તમ માસ છે. ભગવાને જેને પોતાનો કહ્યો એવો આ પુરુષોત્તમ માસ, અને એમાં જેટલી ભક્તિ, જેટલી ઉપાસના, જેટલું નામ સ્મરણ, જેટલું સત્સંગ, અને વિશેષ ભાગવતને માટે કહ્યું કે ભાગવતનો જેટલો એમાં પાઠ થાય એનું 1000 ગણું પુણ્ય મળતું હોય છે. આજે ગ્રંથને સ્પર્શ કરીને સંકલ્પ લેજો કે અમારે આવતીકાલથી ભાગવતનો આખો પાઠ કરવો છે. રોજના 10-10 પાના વાંચશો તો આરામથી પૂરો થઈ જશે. મંગલાચરણ કરીશું. એ પછી ઋગ્વેદનો અંતિમ મંત્ર મને બહુ ગમે છે. એ કોણે કહ્યું બેન? જરા પ્લીઝ ઊભા થાય. રેખાબેન આપ હતા કે બીજું કોઈક મને કહ્યું? કોઈક એક બેને કહ્યું, હમણાં જ આશીર્વાદ લીધા. એ છે બેન કે ગ્રંથ લઈને? હા, તમે કહ્યું ને? મેં અહીંયા આવો, જરા આગળ આવો, આગળ આવો. શું નામ બેન? નીતાબેન, નીતા પરમાર. એમણે સંકલ્પ કર્યો છે ભાગવતના ગ્રંથ ઉપર આશીર્વાદ લઈને કે આવતીકાલથી આખો અધિક મહિનો મારે આ ગ્રંથ. ભગવાન ખૂબ યશ આપે બેન, તમારી ઈચ્છા પૂર્ણ થાય અને ખૂબ કલ્યાણ થાય આપનું. આપ સૌ પણ આવા સંકલ્પો લઈ શકો. ઋગ્વેદનો અંતિમ મંત્ર મને બહુ ગમે છે, જેમાં ઋષિઓએ પ્રાર્થના કરી છે કે એક પરિવાર તરીકે, એક સમાજ તરીકે, એક રાષ્ટ્ર તરીકે આપણો વિકાસ થાય. એ મંત્રની એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ, અને છેલ્લે બહેનોએ તો કહ્યું, મને આવીને કહે છે, પણ હું આપ સૌને કહું કે 7 દિવસના આ જ્ઞાન યજ્ઞ દરમિયાન વક્તા તરીકે મારાથી કોઈ દોષ રહી ગયો હોય, શ્રોતા તરીકે તમારાથી કોઈ દોષ રહી ગયો હોય, આયોજકોથી ક્યાંક કંઈક ભૂલ થઈ હોય, નથી જ થઈ, બહુ લાગણીથી, બહુ પ્રેમથી. મેં કહ્યું 1.5 વર્ષ પહેલાથી તારીખ લઈ રાખેલી, અને બહેનો જેટલી વખતે મળવા આવે એટલા ઉત્સાહથી, એટલા આનંદથી, જેટલી મેં સૂચનાઓ કરી, બેન આમ કરવાનું, બેન આમ કરવાનું, બધું કરતી ગઈ. મને પૂછ્યા વગર અમુક વસ્તુઓ કરીને મને ન ગમી હોય, સ્પષ્ટ કહું, પહેલા 2 દિવસ જે ધૂન વખત થેલીયું ફેરવીને મને ન ગમે આ વસ્તુ. તમે માગવા શું કામ જાઓ છો? સામે કોઈક નામ થેલી લઈને ઉભો રહે, ન આપવી હોય તો એ કંઈક કરવું પડે ને. મેં કોઈક બેન નથી ગમતું, ન કરો તો સારું. મને કે ભાઈ આવું એક સારો હેતુ લઈને અમે બેઠા છીએ, અને અમારે તો બધે આમ જ થાય, અમને બધા કે આવું કરવાનું. તારો હેતુ સારો છે તો આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ ને. 3જે દિવસે મેં પ્રાર્થના કરી ઠાકોરજીને કે માં સરસ્વતીની કૃપા આપણા વિદ્યાર્થીઓ પર વરસે, અને તમે બધા એક બહુ જ સારો સહકાર આપ્યો. થેલીઓમાં કંઈ થયું હોત એવું તો હું જે કહેતો ગયો. મારે ખાસ બહેનોને માટે કહેવું છે કે ખૂબ શ્રદ્ધા રાખીને, ખૂબ આદરપૂર્વક એક ડગલે પૂછે કે ભાઈજી આમ કરીએ, ભાઈ આમ કરીએ, ગુરુજી આમ કરીએ. અને હું જે કહેતો ગયો બરાબર કરતા ગયા. કદાચ કોઈક બીજાના સૂચનથી કર્યું અને હું અટકાવી દઉં તો તરત કોઈ દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં. આપને નથી ગમતું ને ભાઈ નહીં કરીએ બસ. અને એવી રીતે કેવું નાનું સૂચન. 2 કેમેરા હતા ને આ કેમેરામેને મને કંઈક કહ્યું તકલીફ પડે છે, બધા આટલું મોટું ગ્રાઉન્ડ હોય, આટલા બધા લોકો આવે તો 2 કેમેરામાં પહોંચી ન વળે. બીજે દિવસની કથા પૂરી કરીને ઘરે જતા હતા ને મેં લતાબેનને કેમ કહ્યું, બેન કાંઈ રશ્મિબેનને કોને કહ્યું તમે? હા બેન એક કામ કરો ને, 3જો કેમેરો કદાચ હરિભાઈ સાથે વાત કરીને મુકાવી દો ને. અને કે ભાઈ થઈ જશે. કોઈ દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં. તો આવી રીતે સરસમાં સરસ કામ કર્યું છે, ઉત્સાહથી કર્યું, લાગણીથી કર્યું. વાલીબેન બધાની આંખમાં આંસુ છે ત્યારે. ખૂબ સુંદર રીતે આ કાર્ય થયું. ક્યાંક જાણતા અજાણતા કંઈક ખોડ રહી ગઈ હોય. મહાપુરુષો કહે છે કે 3 વખત હાથ ઉપર કરી મોટેથી
શ્રી હરયે નમઃ એવો ઉચ્ચાર જો કરીએ તો દોષ દૂર થાય છે. શરૂઆતમાં 1 મિનિટ માટે મૌન, ત્યારબાદ મંગળાચરણનું શ્રવણ, એ પછી ઋગ્વેદનો અંતિમ મંત્ર, એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ, અને છેલ્લે એક એક વખત હાથ ઉપર કરી મોટા અવાજથી હું બોલાવીશ શ્રી હરયે નમઃ. આપ સૌએ બોલવાનું છે. આટલી પ્રાર્થના વિનંતી સાથે આપ સૌ ઉપર પિતૃઓના, સંતો મહાપુરુષોના અને ઈશ્વરના આશીર્વાદ નિરંતર વરસતા રહે. અનેક સત્કર્મો કરવાની શક્તિ આપને પ્રાપ્ત થતી રહે. અને કોઈનું પણ અંગત નામ લીધા વગર હું કહીશ કે જેટલા લોકોએ નાનામાં નાના સ્વયંસેવકથી શરૂ કરી અને મોટામાં મોટા દાનવીરો સુધી જેમણે પોતાના તન, મન, ધન અને સમયનું આહુતિ આ જ્ઞાન યજ્ઞ માટે આપી છે, એ સર્વે ઉપર ઈશ્વરની કૃપા વરસતી રહે એવી આશીર્વાદ આ વ્યાસપીઠ પરથી વ્યક્ત કરી આપ સૌના હૃદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું. અને આવતીકાલથી શરૂ થતો અધિક મહિનો આપ સૌની ભક્તિમાં ખૂબ ઉમેરો કરે અને આ કથા આપના જીવનમાં પરિવર્તન લાવનારી નીવડે, ઈશ્વરની નજીક તમે પહોંચો એવી આશીર્વાદ અને શુભકામના. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ શાંતિ શાંતિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. સમાની વ આકૂતે સમાની વાકુતિ સમાના હૃદયાનિવહ સમાના હૃદયાનિવઃ સમાનમસ્તુ વો મનઃ સમાનમસ્તુ વો મનઃ યથાવઃ સુસહાસતિ યથાવઃ સુસહાસતે. શ્રી હરયે નમઃ. 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 સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. અચ્યુતં કેશવં શ્રીરામ નારાયણં કૃષ્ણ દામોદરમ શિવાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે.
बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री गोवर्धन नाथ की जय। सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान हनुमान की की जय। गणपति गजानन महाराज राज की की जय। श्री विश्वकर्मा भगवान भगवान की की जय। सदगुरु देव की जय। नमः पार्वती पते हर हर महादेव हर। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। बदरी नारायण 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 बदरी नारायण नारायण नारायण। बदरी नारायण 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 बदरी नारायण नारायण नारायण। लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण नारायण नारायण। लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण नारायण नारायण। सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण। सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण। सूर्य नारायण 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 सूर्य नारायण नारायण नारायण। सूर्य नारायण 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 सूर्य नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। वंशं दर्शयामि नैवेद्यं निवेदयामि। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा। पूज्यतां परमेश्वर पूर्वापोषणम् उत्तरापोषणादिकं समर्पयामि। दक्षिण हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदं यतः शान्तिं प्रयच्छ मे। हिरण्यगर्भे दक्षिणां समर्पयामि। नीराजनं प्रज्वाल्य ज्वालामाल काना काळा प्रभु नटवर नंदलाला। मीठी मोरलीवाड़ा मीठी मोरलीवाड़ा। गोपीना प्यारा ओम जय काना काला। कामण गारा कान कामण बहु की धार। प्रभु कामण बहु की धार। माखण चोरी मोहन माखण चोरी मोहन। चित चोरी लीधा। ओम जय काना काला। नंद यशोदा घेर वैकुंठ उतार्यो। ओ हरि वैकुंठ उतार्यो। कालिय मर्दन की धार। कालिय मर्दन की धार। गायो ने चारी। ओम जय काना काला। गुण तणो तुझ पार के में नहीं आगे। प्रभु के में नहीं आवे। नीति वेद
ધારે पुनीत गुण गावे ओम जय कानाकार गोवर्धन ने तोड़ो टचली आंगળીએ ओ हरि टचली आंगळीए ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો इंद्रनो गर्व उतार्यो જય જય ગિરિધારી ओम जय કાનાકાર ओम जय कानाकार ओम जय कानाकार कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रान्तर संस्थितेन प्रदीप्तवासा सह संगतेन निराजनं ते जगदीश गुरुवे मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते जलेन प्रदक्षिणीकृत्य હરે મુરારે નાથ નારાયણ વાસુદેવા રાધે રાધે जाजोगे मत जा जोगे मत जा 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 मत जा जोगे मत जा મત જા જોગે मत जा मत जा मत जा मत जा મત જા મત शांति